સ્ટાર્ટ કરીએ. હા માતાજી. હા માતાજી, થઈ ગયું. યસ, ચાલો બધા લોકો હાથ જોડી લેજો. આપણે મંગલાચરણ બોલતા હોય ને ત્યારે આપણે હાથ જોડી લઈએ, કારણ કે આપણે આપણા ગુરુઓ અને વૈષ્ણવો અને રાધા કૃષ્ણજીને આપણે પ્રણામ કરતા હોય ને. તો ચાલો બધા લોકો હાથ જોડી લ્યો. ઓમ જ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुवैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतसावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधाकृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. भगवत गीता की जय. गुरु महाराज की जय. नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे हरे. हरे कृष्णा. हरे माताजी. हरे कृष्णा. एक मिनट. हरे कृष्ण माताजी. हरे कृष्णा. चलो હવે બધાએ મ્યુટ કરી લેજો. હરે કૃષ્ણ. हरे कृष्ण माताजी. हरे कृष्ण. यस, लेट्स गो. हरे कृष्ण माताजी. હરે કૃષ્ણ. ચાલો આપણા જે 29 લોકો જોડાના છે. હરી બોલ. ગુડ. આપણે જોયું હતું ને કાલના અધ્યાયમાં. આપણે કાલનું અધ્યાયનું એક નાનકડું આપણે રીકેપ લઈ લઈ પછી 8th ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ. કાલે આપણે જોયું હતું કે જે આ ભક્તિ છે એક મેરેથોન જેવી છે. કરેક્ટ? આપણે ભાગતા હોય ને એવી રીતે એવી છે આપણી ભક્તિ. અને એમાંથી ભાગતા ભાગતા મેરેથોનમાં કેવી રીતે છટાઈ જાય લોકો. તો આટલા બધા લોકો જે ભક્તિના પાથ પર એકાગ્ર થયા છે એમાંથી કોઈક જ લોકો હોય જે સચ્ચનમાં ભગવાનને જાણી શકતા. કરેક્ટ? તો આપણે બી જેમ જોયું હતું કે ક્લાસના સ્ટાર્ટમાં એટલે આ ભગવદ ગીતાના સેશન્સ જ્યારે શરૂ થયા હતા તો ત્યારે કેવું હતું કે ત્યારે આપણે કંઈક 40 to 50 લોકો હતા અને આજે આવતા આવતા આપણે 28-30 લોકો બચ્યા છે. અને તો આવી જ રીતે આ એક મેરેથોન છે. હવે ચોઈસ તમારા પાસે છે કે તમારે આ મેરેથોનમાં જીતવું છે કે તમારે પણ છટાઈ જવું છે. હે જો જીતવું હોય તો તમારે આખરી તક જોડાઈ રહેવાનું છે ભગવદ ગીતામાં. અને ખાલી આ ક્લાસીસ જ ભગવદ ગીતાનું એટલે ક્લાસીસ ખતમ તો મેરેથોન ખતમ એવું નથી. એને ક્લાસીસ માંથી જે આપણે શીખ્યા છે એ આપણે જીવનમાં ઉતારવાનું છે, માળા કરવાની છે. મેરેથોન તો જે દિવસ આપણે ભગવાનને જાણી લઈએ એ દિવસ જ ખતમ થાય. એને તો એ બી આ એક મેરેથોન છે. આપણે ટ્રાય કરવાનું છે કે મેક્સિમમ ટાઈમ આપણે રહીએ આ મેરેથોનમાં જોડાયેલા, ભક્તિ કરતા રહીએ. આપણે જોયું હતું કાલના લેક્ચર, કાલના ક્લાસમાં. તો હરે કૃષ્ણ ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત
18 દિવસમાં 18 અધ્યાય શીખો આ ભગવદ્ ગીતાના કોર્સમાં તમારા સૌનું સ્વાગત છે. અને આજે આપણે ભણી રહ્યા હશું અધ્યાય 8 અક્ષર બ્રહ્મ યોગ. તો 8.1 માં માતાજી મારો વિડિયો સ્પોટલાઇટ કરી દેજો ને પ્લીઝ. માતાજી. ચલો 8.1 માં અર્જુન પૂછા કરે, હે ભગવાન, હે પુરુષોત્તમ બ્રહ્મ શું છે? આત્મા શું છે? સકામ કર્મ શું છે? આ ભૌતિક જગત શું છે? તથા દેવતાઓ શું છે? કૃપા કરી આ બધું મને સમજાવો. તો જુઓ, હવે અર્જુનજી એ 8મા અધ્યાયમાં એટલે આપણા ભક્તિ યોગના સેકન્ડ અધ્યાય છે. હા, ભક્તિ યોગનું જે સેકન્ડ અધ્યાય છે આપણો આજે. તો પહેલા પૂછે છે બ્રહ્મ શું છે, આત્મા શું છે, સકામ કર્મ શું છે, ભૌતિક જગત શું છે, દેવતાઓ શું છે. તો આવી રીતે 5 પ્રશ્ન પૂછે છે કૃષ્ણજીને. હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે? જો છઠ્ઠો પ્રશ્ન. અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? બળી ભક્તિમાં પરવાયેલા મનુષ્ય અંતકાળે આપણે કેવી રીતે જાણી શકે? અને તો આવી રીતે 8 પ્રશ્ન પૂછ્યા છે. હવે આ 8 પ્રશ્નનો આપણે પેલા 5 તો મેં તમને આમાં દેખાડ્યા. આમાં 3 કયા? પેલા યજ્ઞના સ્વામી કોણ છે, પછી સેકન્ડ કે શરીરમાં કેવી રીતે રહે છે, અને થર્ડ ક્વેશ્ચન એ પૂછ્યું કે જે ભક્તિમાં પરવાયેલા મનુષ્યો છે, જે ભક્તિ કરતા હોય છે, એ અંતકાળે આપણે કેવી રીતે જાણી શકે છે? એટલે કે અગર આપણે મરતા હોઈએ, આપણા મરવાના ટાઈમે આપણે કેવી રીતે કૃષ્ણજીને જાણી શકાય? તો આવા ક્વેશ્ચન્સ બધા અર્જુનજી કૃષ્ણજીને પૂછે છે. તો 8.5 માં શું છે? 8.5 માં કૃષ્ણજી કહે છે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. એટલે જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર ત્યાગે છે, તે તરત મારી પ્રકૃતિને પામે છે. એમાં લેશ માત્ર સંદેહ નથી. જો અહીંયા ક્લિયર કે છે શું કૃષ્ણજી? અંતકાલે ચ મામેવા એટલે હું. એને અહીંયા કે છે મામેવા એટલે હું. તો મામેવા એટલે હું. તો અંતકાલે જો મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, કે જે અંતકાલે જે મને સ્મરણ કરતો હોય છે, અને ય પ્રયતિ સમદ્ભાવમ યતિ નાસ્ત્યત્ર સંશય, એમાં જરાય પણ સંશય નથી. અહીંયા કૃષ્ણજી કે છે તો શું કે છે કે જે મને સ્મરણ કરતું હોય છે અંતકાલે છે મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય, અને મને યાદ કરતા કરતા શરીર ત્યાગે છે, તો એમાં જરાય પણ સંશય નથી કે એ મને મારા ભાવમાં આવશે, મારા પાસે આવશે. એનામાં સંશય નથી જો તમે મને કરીને કરતા હોય તો. પછી હવે અહીંયા તમને શું દેખાય છે? જુઓ કે અહીંયા કૃષ્ણજી છે. હવે કૃષ્ણજીને આપણે સ્મરણ કેવી રીતે કરી શકાય? હે ને, તો સ્મરણ કરવા માટે આપણે ઘણી અલગ અલગ પ્રક્રિયા જોઈ હતી કે સાંભળી શકાય, જાપ કરી શકાય, ભગવાનને યાદ રાખી શકાય. કરેક્ટ? આટલા બધા આપણા પાસે ઓપ્શન છે. જો અહીંયા નાના માતાજી છે, એ શું કરે છે? સ્કૂલ જવા પહેલા તુલસી મહારાણીની પૂજા કરે છે. ભગવાનની સેવા માટે આપણે હાર બનાવી શકાય, પ્રસાદ માટે આપણે ભૂખ ચડાવી શકાય. આ બધી ચીજો આપણે કરી શકાય છે. હવે જુઓ, એક છે કે તમે યાદ શું આવે તમને જ્યારે તમે મરવાના હો? આપણને શું યાદ આવે? જુઓ, જ્યારે આપણે મરતા હોય ને ત્યારે આપણને આપણા લાઈફમાંનું જેના આપણે સતત ચિંતન કરતા હોય, લાઈફ ટાઈમ જેનું મેજોરિટી ટાઈમ આપણે ચિંતન કર્યું હોય પૂરા જીવન જીવતા હતા, ત્યારે એ જ આપણને અંતકાલે યાદ આવશે. જો તમે કોઈકને કોઈકને આમ ઈચ્છા થાય કે મને થોડું શું કહી શકાય, મને લાપસી ખાવી છે, મને શીરો ખાવો છે, લાસ્ટમાં ક્રેવિંગ થાય ઘણી વાર. ઓકે, જે માણસ મરતું હોય ને એને. તો આપણને યાદ કેવી રીતે આવશે? ઘણાને એમના મમ્મી પપ્પા યાદ આવે, એમના જે પાર્ટનર હોય એ યાદ આવે, પછી ઘણાને પોતાના કિડ્સ યાદ આવે મરતા હોય ત્યારે, હે ને. પણ આપણે કૃષ્ણને કેવી રીતે યાદ કરી શકાય?
તો કૃષ્ણને યાદ કરવાનો શું તરીકો છે? કરેક્ટ, જ્યારે આપણે મરતા હોય ત્યારે આપણે કોને યાદ કરી શકીએ? જેના સાથે આપણે મેક્સિમમ ટાઈમ રહ્યા હોય, જેનું આપણે સતત ચિંતન કર્યું હોય આપણા પૂરા જીવનમાં. તો અગર આપણે હમણાંથી કૃષ્ણજીનું ચિંતન કરશું તો જ આપણને આપણા અંતકાલે, મતલબ જ્યારે આપણે મરવાના હશું ત્યારે આપણને યાદ આવશે કૃષ્ણજી. તો એના માટે આપણને હમણાંથી સ્મરણ શરૂ કરવું પડશે કૃષ્ણજીનું. તો આપણે એના માટે જ આપણે જાપ કરીએ છીએ. હવે ઘણા લોકો કે આ શું જાપ ભક્તિ તો બુઢા લોકો કરે, હે જે મરવાના ટાઈમ પાસે હોય એ લોકો ભક્તિ કરતા હોય, ભગવાનનું નામ સ્મરણ કરતા હોય. હમણાંથી શું કરીને, હમણાં એન્જોય, મજા કરો, હે એવું હોય ઘણા લોકોનું સિસ્ટમ. તો પછી આવું ના ચાલે ને. જો તમે હમણાંથી યાદ કરશો તો તમને લાસ્ટ મોમેન્ટ પર બી યાદ આવશે, એમ કે છે. તો કૃષ્ણજી 8.6 માં કે છે, જો શું કે છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમ તમે વેતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિતઃ. હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. હમણાં જેમ એક સ્ટોરી છે ખૂબ સરસ. હા, તો ચાલો, આ સ્ટોરી કોને ખબર છે? ઓકે, જાનેત માતાજીને ખબર છે. હજી કોને ખબર છે? ચાલો, જાનેત માતાજી તમે કહો, આ સ્ટોરી કઈ છે? એક્સપ્લેન કરો માતાજી. હરે કૃષ્ણ. માતાજી, આમાં છે ને એવું હતું કે એક ભરત નામના એક તપસ્યા મતલબ ત્યાં એમ જંગલમાં બધું જીવન બતાવતા હતા. ત્યાં એમને એક સારું સરસ મજાનું એક હિરણ ઓકે, ગયા અને ભાગ્યા ને તેમનો પગ લપસી ગયો તો એ પડી ગયા અને એમને એ લોકો હરણને વધારે યાદ એ હરણને પકડવા જતા હતા અને ત્યાં એ મતલબ એમ પડી ગયા તો એમને હરણ યાદ આવ્યું તો એમને નેક્સ્ટ જન્મમાં હરણનું પેલું થયું, હરણની યોની મળી હતી. સરસ, યસ, કરેક્ટ, હે ને? ચાલો, વંશી માતાજી કેશો તમે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આમાં ભરત મહારાજ હોય છે જેને એક હરણ ઉપર બહુ આસક્તિ આવી જાય છે. ભરત મહારાજ પહેલા ભગવાનનું નામ લેવા આવ્યા હોય છે, પણ તો એને હરણ ઉપર બહુ આસક્તિ આવી જાય છે, એટલે તે હરણનું જ તે ધ્યાન રાખવામાં રહે છે. તેને નવરાવે, તેને જમાડે અને તેનું જ બધું કામ કરે. એકવાર જયારે ભરત મહારાજ એક ક્યાંક પડી ગયા તો એને મૃત્યુ સમયે હરણનું શું થશે એમાં એનો જ વિચાર આવતો રહ્યો, એટલે પછી તેને આગલો જન્મ હરણનો મળ્યો. હરી બોલ, હરી બોલ. તો તમારા ભાઈના જાનેત માતાજી, પંચી માતાજી, તમારા ભાઈના આન્સર સાચા છે. હવે હું હું હજી સ્ટોરી જે છે ને થોડી પાર્શલી રહી ગઈ છે, તો એ પાર્શલ સ્ટોરી હું કમ્પ્લીટ કરી દઉં છું. શું થાય છે, ભરત રાજા જે હોય છે ને એને એનું મહેલ અને એ બધું ત્યાગી દીધું હોય છે. જેટલું પણ કહી શકાય, જેટલું પણ એ ખૂબ મોટા રાજા હોય છે અને એમનું શાસન પણ ખૂબ સારું હોય છે. પણ એ બધું ત્યાગીને કે છે કે ચાલો હવે આપણે ભગવાનનું નામનું, જેમાં જ એમનું 50 years ઓફ લાઈફ કમ્પ્લીટ થઈ જાય છે ને, અડધો લાઈફ કમ્પ્લીટ થઈ જાય છે. હા, તો એક પર્ટિક્યુલર સમય પછી એ ત્યાગી દે છે આ બધી 50 વર્ષ પછી, અને પછી જંગલમાં વયા જાય છે, ભગવાનનું નામ કરે છે, યજ્ઞ કરે છે. પણ શું થાય છે એક દિવસ કે નદીમાં છે ને એક એક ગર્ભવતી હિરણ હોય છે. ઓકે, તો ગર્ભવતી હિરણ એટલે પ્રેગ્નન્ટ હિરણ હોય છે. એ હિરણને બચ્ચું થવાનું છે, તો એ ભાગતી હોય છે. તો એ ભાગતા ભાગતા છે ને નદીમાં આવી જાય છે. હવે એને ઈ નદીમાં જેમ જ આવે છે ને તો નદીમાં એના બચ્ચાનો બર્થ થઈ જાય છે અને હરણ જે છે, મમ્મા જે હરણ હતી એ મરી જાય છે. તો પછી જે ભરત રાજા છે ને આવી રીતે એને એકદમ આમ કેરફુલી આમ નદીમાંથી બહાર લાવે છે અને પછી એનું જોવે છે, એનું જેમ દેખરેખ કરે છે, એની બધી એને સરખેથી ખવડાવે, પીવડાવે છે, રાખે છે. અને સતત પછી છે ને શું થાય છે, ધીરે 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 એમની આસક્તિ વધી જાય છે એ હરણ પ્રત્યે.
એ ખૂબ જ આસક્ત થઈ જાય છે, સતત યજ્ઞ કરતા હોય છે, કાંઈ પણ એમનું કર્મ કરતા હોય છે દિવસના, એમાં પણ એમને એ હરણ જ યાદ આવે છે. હવે એ હરણ યાદ આવે તો આસક્તિ થઈ ગઈ, તો મેક્સિમમ ટાઈમ પછી બધી ભૂલી જાય છે કે એને કેના માટે એટલું મોટું રાજ્ય છોડ્યું હતું, એને ભગવાનના નામ સ્મરણ માટે છોડ્યું હતું, પણ કંઈક બીજું જ કરવા લાગે છે. હરણના પ્રત્યે આસક્તિ લગાવીને બેસી જાય છે. કરેક્ટ. તો પછી જ્યારે અંતકાલ આવે છે એમનું, જ્યારે મરવાનો સમય આવે છે, ત્યારે પણ એમને સતત જે હરણ હતો, કેમ કે મેક્સિમમ ટાઈમ હવે હરણમાં આપ્યો હતો, અને હરણની રેન સેનમાં જુઓ, કોઈનું કેર કરવું એ ખરાબ નથી, પણ કોઈથી આસક્ત થઈ જવું એ ખરાબ છે, હે ને? આપણે કોઈથી આસક્ત ન થવું જોઈએ. તો પછી સતત ઈ હરણનું ચિંતન કરતો હોય છે. સોરી, હા. તો એ તો પછી ચિંતન કરતા કરતા એમને જેમનું નેક્સ્ટ જન્મ મળે છે એ હરણની યોનિમાં મળે છે. જો અહીંયાથી એમનો આત્મા ટ્રાન્સફર થઈને હરણની યોનિમાં વયો જાય છે. આવી એક સ્ટોરી છે. તો આનાથી આપણને શું ખબર પડે છે? આનાથી આપણને ખબર પડે છે કે આપણે જેનું ચિંતન કરશું આપણા મૃત્યુના સમય, તો એનું એવી જ ગતિ આપણને નેક્સ્ટ જન્મમાં મળશે. કરેક્ટ. હવે કેવું થાય કે એટલે જ કૃષ્ણજી કહે છે આપણને પાછલા શ્લોકમાં કે તમે મારું સ્મરણ કરજો તો તમે મારા પાસે આવી જશો, હે ને? પછી 8.7 માં શું કે છે? તસ્માત સર્વેષુ કાલેષુ મામાનુસ્મર્યુધ્ય ચ મય્યર્પિત મનો બુદ્ધિ મામે વૈશ્યસ્ય સંશય. તેથી હે અર્જુન, તારે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું, અને તે સાથે જ યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ. તારા કાર્યોને મને સમર્પણ કરીને અને તારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ. તો અહીંયા કૃષ્ણજી જે છે એ આપણને કહી દે છે કે કેવી રીતે પ્રાપ્ત કરવાનું, શું ટેકનિક છે, અને કૃષ્ણજીને પ્રાપ્ત કરવાની શું ટેકનિક છે એ આ શ્લોકમાં સમજાય છે. તો ટેકનિક શું છે કે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું જોઈએ. એટલે જે મારા રૂપ છે, શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ ધરાવે છે ને ભગવાન, તો એ જે રૂપ છે એનું સતત ચિંતન આપણે કરતા રહેવું જોઈએ. અને એ ચિંતન કરતા કરતા આપણે આપણું નિર્ધારિત કર્તવ્ય, હવે અર્જુનજીનું નિર્ધારિત કર્તવ્ય શું છે? તો યુદ્ધ કરવું. એઝ અ સ્ટુડન્ટ આપણું નિર્ધારિત કર્તવ્ય શું છે? તો ભણવું, હે ને? ભણવું અને અભ્યાસ કરવો આપણું નિર્ધારિત કર્તવ્ય છે. પછી જે આપણા પેરેન્ટ્સ છે, હે ને? હવે પેરેન્ટ્સ માટે નિર્ધારિત કર્તવ્ય શું છે? જેમને એમનો જોબ કરે છે, બિઝનેસ કરે છે, તો એમનું નિર્ધારિત કર્તવ્ય છે. પણ આ કર્તવ્ય કેવી રીતે કરવાનું? તો સદૈવ મારું ચિંતન કરતા કરતા, હે ને? તો માનું સ્મર એટલે કે તું મારું સ્મરણ કરતો જા, હે ને? તસ્માત સર્વેષુ કાલેષુ, દિવસમાં શરૂ થયાથી રાત સુધી તું મામાનું સ્મરણ એટલે મારું સ્મરણ કરતો જા, અને તારો યુદ્ધનો જે કર્તવ્ય છે એ કરતો જા. જે તારું મય્ય અર્પિત મનો બુદ્ધિર મામે વૈશ્યસ્ય સંશય, એટલે કે તું મને, જે તારું મન છે અને બુદ્ધિ છે એ મને સમર્પિત કર, અને મારામાં સ્થિર કર, અને જે કાંઈ પણ તું કાર્ય કરો છો એ મને સમર્પિત કર. તો અને જો તું આવું કરીશ તો એમાં કોઈ જ સંશય નથી, અને નિશ્ચિતપણે તું મને પામીશ. એ કૃષ્ણજી કે છે. હવે સમર્પણ કેવી રીતે કરવાનું? મન અને બુદ્ધિને મન અને બુદ્ધિ કેવી રીતે સ્થિર કરાય? આપણે એમનું સતત ચિંતન કરતા રહીએ, ભગવાનનું નામ લેતા રહીએ, જાપ કરતા રહીએ, તો આપણું મન ઓટોમેટિકલી લાગે. હવે તમે સવારમાં કોઈ દિવસ જોયું હશે કે તમે સવારમાં અગર ભક્તિના રિલેટેડ ગીત સાંભળો, હે ને? ભક્તિ ગીત સાંભળો, ખૂબ સાંભળો, લાઈક ચાલતું હોય અડધી પોણી કલાક, 1 કલાક ચાલતા હોય ભક્તિના ગીત, કૃષ્ણજીના ગીત ચાલતા હોય, પછી તમે જોશો ને તો પૂરા દિવસ તમને સતત એક ચિંતન આવતું હશે, તમારા મોઢા પરથી પણ ભક્તિ ગીત જ આવતા હશે. તો આવી રીતે તમે સતત ચિંતન કરતા રહેશો કૃષ્ણજીનું, એમનું સાંભળીને આપણે ચિંતન કરી શકાય, કીર્તન કરીને ચિંતન કરી શકાય. અને આપણે જે કાંઈ પણ કર્મ કરે છે દિવસમાં, આપણે ભણીએ છીએ, રમીએ છીએ, બધા કાર્ય આપણે જે કરીએ છીએ,
જમીએ પણ છે ને આપણે, તો આપણે ભોગ કરીએ, ભોગ ધરાવીએ છીએ. આપણે જેટલા પણ કાર્ય કરતા હોય ને બધું આપણે કૃષ્ણજીને સમર્પિત કરી દેવાનું કે આ હું તમને પ્રભુ તમને સમર્પણ કરું છું. હે ને માં, હું જે અભ્યાસ કરું છું એ તમને સમર્પિત છે, હે ને. તો આવી રીતે પછી આપણે આપણી ભક્તિ સેવાઓ ક્યારે શરૂ કરવી છે? હમણાં જ મેં તમને કીધું કે ઘણા લોકો શું કે આપણે હમણાંથી તમે શું કરો છો ભક્તિનું એમ. હવે તિલક લગાવીને જાય તો એમાં કે આપણને લોકો કે આ તિલક શું કામે લગાવો છો? ખૂબ મોટો તિલક નથી લગાવતા તમે કેટલી બધી ભક્તિ કરો છો. અને ભક્તિ તો બુઢા લોકો કરે, હે. મરવાનો ટાઈમ આવ્યો હોય ત્યારે આરામથી આવીને મજાને ભક્તિ કરશો. આપણે હમણાંથી ભક્તિ શું કરવાની? હમણાં તો મસ્ત લાઈફનો આનંદ ઉપાડો. તો એવું ના હોય, હે ને. આપણે સમજ્યું પાછળના શ્લોકોમાં એવું ના હોય. આપણે ભક્તિ ક્યારથી શરૂઆત કરવી જોઈએ? તો આપણે બાળપણથી જ શરૂઆત કરવી જોઈએ. અહીંયા તમે જોવો છો કે શ્રીલા પ્રભુપાદજી છે એ શું કરે છે? રથયાત્રા નીકાળે છે, હે ને. આવી રીતે અને એમના પૂરા જે ફ્રેન્ડ્સ છે એ પણ સાથે મળીને બધા લોકો મસ્ત ભક્તિ કરી રહ્યા છે ભગવાનની. તો આને આપણે બાળપણમાં જ કરવું જોઈએ. તો ચલો આપણે બધા એક સાથે, ચલો બધા બે હાથ ઊંચા કરીને એક સાથે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે હરે ચાલો હરે કૃષ્ણ. હરિ બોલ એટલે આપણે ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે, ભગવાનના નામનું સ્મરણ કરી રહ્યા છે. હરિ બોલ, એને કઈક સારું થાય તો આપણે બોલીએ હરિ બોલ, ભગવાનનું સ્મરણ કરીએ છીએ. યસ. હવે 8.8. હવે અહીંયા એક અજામિલની પણ કહાની છે, તમને સંભળાવીશ, હમણાં આવશે એટલે. તો 8.8 માં શું કે છે જુઓ. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના પરમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનુચિંતયન. હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. તો આપણે સ્મરણ કરતા રહેવાનું છે ને કૃષ્ણજીનું, સદા મગ્ન રહીને આપણે હંમેશા સતત ચિંતન કરવાનું કૃષ્ણજીનું, રાઈટ. આપણે અવિચળ ભાવ એટલે એમ નહીં કે વચ્ચે વચ્ચે ડિસ્ટ્રેક્ટ થઈ જાય રહ્યા છે મોબાઈલથી કા પેરેન્ટ્સથી કા કોઈથી પણ, હે ને. ઘણા ડિસ્ટ્રેક્શન છે, તો આપણે કોઈથી પણ ડિસ્ટ્રેક્ટ થઈ જાય રહ્યા છે એવું ના થાય, એવું ના થવું જોઈએ, હે ને. અવિચળ ભાવથી આપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે એટલે કૃષ્ણજીને આપણે સ્મરણ કરતું રહેવું જોઈએ, એમનું ધ્યાન કરતું રહેવું જોઈએ. તે નિશ્ચિતપણે જો આપણે આવું કરીએ તો આપણે નિશ્ચિતપણે કૃષ્ણજીને પામે છે. હવે અજામિલની એક સ્ટોરી કહું તમને. તો અજામિલ છે ને, ખૂબ પહેલા બ્રાહ્મણનો જન્મ હતો. પછી બ્રાહ્મણનો એમનો જન્મ હતો, પણ સમ રીઝન્સના કારણે એ ખૂબ જ એમનું જે ગુણ છે એ બધા નીકળી ગયા. તો પછી એ એકદમ અવગુણી થઈ ગયા, ખૂબ ખૂબ ક્રૂર હતા. તો પછી શું થયું કે એમે 10 પુત્ર હતા. એમે સ્ટાર્ટમાં ભક્તિ કરી પણ પછી ભક્તિ છોડી દીધી હતી. એટલે પછી એમનો સ્વભાવ આમ સારો નહોતો રહ્યો, અવગુણી સ્વભાવ થઈ ગયો હતો એમનો. તો એમના 10 પુત્ર હતા, એમને 9 પુત્ર હતા ઓલરેડી. પછી જ્યારે 10મો પુત્ર થયો ને અજામિલને, તો અજામિલને 10મો પુત્રના વખતે ભગવાને કીધું, સ્ટાર્ટમાં થોડી ભક્તિ કરી હતી ને, તો ભગવાને કીધું એમને કે તમે છે ને તમારા 10મા પુત્રનું નામ છે ને નારાયણ રાખજો. તો કે ઠીક છે. તો પછી નારાયણ રાખી દીધું. હવે નાનકડો હતો, સૌથી નાનો હતો, એટલે વધારે લાડકો હોય. તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અજામિલ જે છે નારાયણ નારાયણ પુકારતા હોય. તો જ્યારે એમનું ડેથ બેડ પર આવી ગયા હતા, એમનો મરવાનો ટાઈમ હતો ને, ત્યારે મરવાના ટાઈમે જોરથી ચિલ્લાય, નારાયણ નારાયણ તું ક્યાં છો? આવો મારી રક્ષા કર, જો મને અહીંયા લઈ જાય છે યમદૂતો. એવી રીતે બોલાવ્યા કરે નારાયણને. તો નારાયણ નારાયણ એટલે ભગવાન એટલા કૃપાળુ કે ભગવાને નારાયણ સાંભળીને વિષ્ણુદૂત મોકલા. તો આ જો તમને દેખાય છે ને અહીંયા વિષ્ણુદૂત. તો પછી અહીંયા યમદૂત છે. તો વિષ્ણુદૂત આવ્યા અને પછી કીધું કે શું તમે આ લઈ ન જઈ શકો? નારાયણનું વિષ્ણુજીનું નામ સ્મરણ કર્યું છે, તમે આને લઈ ન જઈ શકો.
તમને અહીંયા જ છોડવું પડશે હવે તો પછી યમદૂતો કે આવું ક્યાં થાય છે, અમે આવે અને કોઈ લઈ ન જવા દે, એવું થોડી ના થાય. હવે યમરાજે અમને મોકલ્યું છે. પછી ખૂબ લાંબુ બહેસ ચાલે છે, બધાના વચ્ચે લડાઈ થાય છે થોડી. પછી એ જતા રહે છે, જે યમદૂતો છે ને એ જતા રહે છે. અને પછી યમદૂતો જયારે જતા રહે છે તો પછી યમરાજને જઈને પૂછે છે, આવું કર્યું અમારા હારે ક્યાં? અમે લેવા ગયા અને અમને આપ્યું જ નહીં આત્મા, અમને પ્રાણ જ ન આપ્યા. એ વિષ્ણુ દૂત આવીને લઈ ગયા. એ કીધું કે જો કૃષ્ણજીનું નામ કૃષ્ણજી હોય, તમે નારાયણનું સ્મરણ કરો તો તમે અમને ના લઈ જઈ શકો, એમ કેવા લાગ્યા. તો આવું કઈ હોય કે? તો પછી વિષ્ણુદૂતે એમને કીધું હતું કે જો તમારી છે ને, યમદૂતોને કીધું હતું તમારી પ્રોપર ટ્રેનિંગ નથી થઈ, તમે આવું ન કરો, તમારી પ્રોપર ટ્રેનિંગ નથી થઈ, તમે પ્રોપર ટ્રેનિંગ લઈને આવો. ત્યાં છે ને જ્યાં કૃષ્ણજીનું, પછી યમરાજે કીધું કે જ્યાં કૃષ્ણજીના ભક્તોનું ઘર હોય ને, ત્યાં અગર ભક્તોના ઘર પાસેથી આપણને જવાનું હોય ને ક્યાંય બીજે દૂર, તો આપણે તિરછી નજરથી પણ એમ ભક્તોના ઘરને ન જોવાનું હોય. તો ત્યારે એવી રીતે એટલા કૃપાળુ છે ભગવાન કે આ તો એમના પુત્રને સ્મરણ કરી રહ્યા હતા, પણ નારાયણજી એટલા કૃપાળુ છે કે એમને નારાયણ સાંભળ્યું એટલે ભગવાન તરત જ વિષ્ણુદૂતોને મોકલ્યું. પછી એ ગયા અને પૂરા ફરીથી ભક્તિ કરી. અમે અહીંયા દેખાય છે ને આ ચિત્ર, અને એકવાર ભક્તિ કરી, બધા જન્મની ભક્તિ કરી લીધી. પછી વિષ્ણુદૂતો એમને લેવા આવ્યા. આવી રીતે અજામિલની સ્ટોરી હતી. હવે 8.9 શું કે છે જો, મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન સર્વજ્ઞ પુરાતન નિયંતા લઘુતર થી પણ લઘુત્તમ સર્વના પાલન કરતા સમસ્ત ભૌતિક કલ્પનાથી પરે અચિંત્ય તથા જેવો હંમેશા એક વ્યક્તિ છે તરીકે કરવું જોઈએ. તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે અને આ ભૌતિક પ્રકૃતિથી પરે છે. તો અહીંયા કૃષ્ણજી કહે છે કે મનુષ્યોએ પરમ પુરુષ નું ધ્યાન સર્વજ્ઞ પુરાતન નિયતા લઘુતર થી પણ લઘુત્તમ સર્વના પાલન કરતા સમસ્ત ભૌતિક કલ્પનાથી પર અચિંત્ય તથા જેવો હંમેશા એક વ્યક્તિ છે એ તરીકે કરવું જોઈએ. તો હવે આપણે કૃષ્ણજીનું સ્મરણ કેવી રીતે કરવું જોઈએ, કૃષ્ણજીનું ધ્યાન કેવી રીતે કરવું જોઈએ? તો કૃષ્ણજીનું જયારે આપણે ધ્યાન કરતા હોય ને ત્યારે આપણે માઇન્ડમાં રાખવાની આ વાતો, આપણે ધ્યાનમાં રાખવાની કે એ સર્વજ્ઞ છે, એ પુરાતન છે, એ શાશ્વત છે, એને નિયતા છે, લઘુતર થી પણ લઘુત્તમ સર્વના પાલન કરતા. એટલે નાનામાં નાના જે જીવ હોય ને એ બધા નાનકડામાં નાનકડા જીવનું પાલન કરતા હોય છે, એમના હિતના વારામાં સોચતા હોય છે. અને સમસ્ત ભૌતિક કલ્પનાથી પરે, એટલે આપણા જેવા જે મનુષ્યો છે, જે આ ભૌતિક જગતમાં છે, એવા મનુષ્યો આપણે એ કૃષ્ણજીના સ્વરૂપની અને કૃષ્ણજીની આપણે કલ્પના પણ કરી નથી શકતા એવા છે. અચિંત્ય તથા જેવો હંમેશા એક વ્યક્તિ તરીકે મનુષ્ય, એટલે અહીંયા શું લખ્યું છે કે કૃષ્ણજી એક રૂપ ધરાવે છે. એને જે લોકો કે ભગવાન નિરાકાર હોય, ભગવાનને કોઈ આકાર નથી, તો એ ગલત છે. ભગવાને ક્લિયરલી કીધું છે કે મારો રૂપ છે, હું એક વ્યક્તિ જેવો જ છું, શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ ધરાવું છું. તો અહીંયા કૃષ્ણજી કે છે ને એમના રૂપનું જે છે વર્ણન થયું છે અહીંયા. તો ભગવાન નિરાકાર તો નથી હોતા, એ આપણે સમજવું જોઈએ. એક વ્યક્તિના જેમ આપણે એમનું ધ્યાન ધરાવવું જોઈએ. એમનો જે સૂર્ય સમાન તેજસ્વી છે, એમનો તેજ કેવો છે? તો સૂર્ય જેવો, એવો દિવ્ય છે, અને આ ભૌતિક પ્રકૃતિથી પર છે. કરેક્ટ. એવો એટલે કે આપણા જેવા લોકો જે છે, સાધારણ મનુષ્ય, એ તો સમજી પણ નથી શકતા. ઇનફેક્ટ જ્યારે તમને ખબર છે કે કૃષ્ણજી જયારે શાંતિદૂત બનીને ગયા હતા ને, તો ધૃતરાષ્ટ્રને જોવું હતું કૃષ્ણજી કેવા છે. તો કૃષ્ણજીને કોઈ નોર્મલ ચક્ષુઓથી જોઈ નથી શકતું. એમને દિવ્ય ચક્ષુ દીધા ધૃતરાષ્ટ્રને કે મને જોવા માટે તમને દિવ્ય ચક્ષુ આપું છું. ઇનફેક્ટ હજી આપણને આગળ આવશે કે કૃષ્ણજીનું વિરાટ સ્વરૂપ કરીને હજી આપણને આવવાનો છે આગળમાં અધ્યાયમાં.
તો ત્યાં પણ કૃષ્ણજી અર્જુનને કહે છે કે અર્જુન તું તારા નોર્મલ આઈસથી છે ને મારા વિરાટ સ્વરૂપના દર્શન નહીં કરી શકીશ, એટલે હું આલે તને દિવ્ય ચક્ષુ પ્રદાન કરું છું. તો એમનો રૂપ એટલો દિવ્ય છે કે આપણે આપણી આંખોથી જોઈ પણ નથી શકતા અને આ પ્રકૃતિથી પરે છે. ઠીક છે, ચાલો આગળ 8.15. મને પ્રાપ્ત કર્યા પછી મહાપુરુષ જેઓ ભક્તિ યોગી છે તેઓ દુઃખામય એવા આ ક્ષણભંગર જગતમાં કદાપી પાછા આવતા નથી, કારણ કે તેમને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય છે. અહીંયા કૃષ્ણજી કહે છે કે જે લોકોએ મને પ્રાપ્ત કરી લીધું છે તો એમનું આ જે દુઃખાલયમ છે, દુઃખાલયમ શાશ્વતમ કે છે ને, જો અહીંયા લખ્યું છે ને દુઃખાલયમ શાશ્વતમ, એટલે જે દુઃખા છે ને, અહીંયા ખૂબ બધા દુઃખ છે. એવું કોઈનું જીવન છે જેમાં જરાય દુઃખ નથી? એવું કોઈનું જીવન હોય તો કયો? કેમ કે અહીંયા તો કોઈનું જીવન નથી, અને હમણાં નહીં, આજ નહીં તો કાલે બધાને જીવનમાં દુઃખ આવવાના છે. કરેક્ટ? તો આવું જે દુઃખ વાળું આ જીવન છે, જો જેમ નાના આપણા સ્ટુડન્ટ્સ હોય તો એમને કેનું ભણવાનું દુઃખ હોય, ક્યાં છે ને ભણાતું નથી. એક્ઝામ પેપર જાય તો એક્ઝામ પેપરનું અલગ જ દુઃખ હોય, હજી એક્ઝામ દેવાતી નથી, કઈ ભણવાનું થયું નથી મારું, એક્ઝામ નું અલગ દુઃખ. પછી ઘરે આવે મમ્મી પપ્પા વળે તો એનું અલગ દુઃખ, રોવા બેસી જાય કે મમ્મી આ તો મને ખીજાય છે વારે વારે, મમ્મી ટોક ટોક કરે છે, એમ લાગે આપણને ઘણી વાર એને, તો એનું અલગ દુઃખ. હવે મમ્મી પપ્પાને અલગ દુઃખ હોય, એમના બિઝનેસ રિલેટેડ, એમના પ્રોબ્લેમ્સ રિલેટેડ નું અલગ દુઃખ હોય. તો એવી જ રીતે બધાય જેટલા પણ જીવ છે બધાને દુઃખ હોય છે. નાનું બચ્ચું હોય એ રડે ક્યારે, હે ને, આપણે એમ લાગે આપણે નાના હતા ને તો ખૂબ મજા આવતી, મજા કરતા, એમ લાગે ને કે ઘોડિયામાં હોય, શું આને તો કઈ ભણવાનું હોય નહીં, એમ લાગે આપણને. ના ભણવાનું હોય ના પછી કઈ પ્રોબ્લેમ નહીં. બધા લોકો લાડ જ તો કરતા, એને શું દુઃખ? પણ ઈ પણ ક્યારે રોવે? જ્યારે એને દુઃખ થાય, એ બોલી ન શકતું હોય એના પ્રોબ્લેમ્સ. કરેક્ટ? પણ દુઃખ બધાને હોય, બધાના જીવનમાં દુઃખ આવે. તો જેટલા પણ જે ભક્તિ યોગી છે, તો જે એમ નથી કે ભક્તિ કરવાથી તમારા દુઃખ વયા જાય છે, ઓછા થઈ જાય છે, અને આપણે ફરીથી આ દુઃખાલયમાં આવતા નથી. તો અહીંયા ફરીથી પુનર્જન્મ થતો નથી. આ ક્ષણભંગર છે ને, કરેક્ટ? થોડું ટેમ્પરરી ટાઈમ માટે જ આ જગત છે. આપણે જોયું પણ તું એ દિવસ મહાવિષ્ણુના ફોટામાં કે જ્યારે મહાવિષ્ણુ શ્વાસ છોડે છે ત્યારે હજારો લાખો બ્રહ્માંડનું ક્રિએશન થાય છે, સર્જન થાય છે, અને જ્યારે શ્વાસ લે છે ત્યારે લાખો જે આપણે કહી શકાય લાખો બ્રહ્માંડ છે એ નષ્ટ થાય છે. તો એવી જ રીતે આ ક્ષણભંગુર છે, એટલે કે થોડીક વાર માટે જ છે આ જે સૃષ્ટિ છે. કરેક્ટ? તો અગર આપણે જો ભક્તિ કરીએ છીએ તો આપણે ફરીથી આ જગતમાં આવતા નથી. તો કેમ નથી આવતા એવા લોકો? વાય? બીકોઝ એ લોકોએ they have attained the highest perfection. અહીંયા લખ્યું છે ને, એમે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હવે ભગવાન કોણ છે? તે એક વ્યક્તિ છે કે? તો હા. એમનો સ્વરૂપ શું છે? તો શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ છે. જો અહીંયા લખ્યું છે ને, કૃષ્ણ ભગવાન છે, તે એક વ્યક્તિ છે, તેની પાસે શ્યામ સુંદર સ્વરૂપ છે. આપણે તે સ્વરૂપ પર મનન કરવું જોઈએ. કરેક્ટ? ચાલો હવે યસ, આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે, હરે જે કૃષ્ણ માતાજી. શાશ્વત છે. હરે કૃષ્ણ. શાશ્વત છે અને આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે. તે સર્વોપરી અને કદાપી નષ્ટ ન થનારી છે. જ્યારે આ જગતમાંનું બધું જ નષ્ટ પામે છે ત્યારે પણ તે ભાગ તેમનો તેમ જ રહે છે. તો અહીંયા કૃષ્ણજી કહે છે કે આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે જે શાશ્વત છે. એટલે એ એમના ધામની વાત કરે છે. ગોલોક વૃંદાવન ધામ છે ને, તો એ એમના ધામની વાત કરે છે કે જો જ્યારે આ જગતમાં બધું જ નષ્ટ પામી જશે ને, જો અહીંયા કેટલો સરસ ચિત્ર છે, રાધા રાણી છે, કૃષ્ણજી છે, લીલાઓ રચે છે, બધા દેવો છે, શિવજી છે, ઇન્દ્ર છે, અને બધા દેવો છે એ પણ એમના આગળ આવે છે. અહીંયા જુઓ કેટલું સરસ, બધા કીર્તન કરે છે,
શેનાઈ વગડે છે, આવું બધું થાય છે. કરેક્ટ. તો જ્યારે આ જગતનું પણ નાશ થઈ જાય છે ને, ત્યારે પણ આ જે આપણે કહી શકાય કે આ જે પ્રકૃતિ છે એ નાશ પામતી નથી. હવે અહીંયા તમને દેખાશે, શું દેખાય છે અહીંયા કે સોરી, હા, બ્રહ્માજી જે છે એ કોના ધ્યાનમાં લીન છે? તો એ વિષ્ણુ ભગવાનના ધ્યાનમાં લીન છે. અને કૃષ્ણજીનું સતત ચિંતન કર્યા રાખે છે. અહીંયા શિવજી પણ બેસા છે, બધા એ લોકો બેસા છે. પછી અહીંયા શિવજી છે, એ શિવજી પણ કૃષ્ણજીનું જ ધ્યાન કરે છે. આવું આ ચિત્રમાં કહેવા આવે છે. બોલો, હરે કૃષ્ણ માતાજી. માતાજી, વિષ્ણુ ભગવાન છે, એમની પતિનું નામ શું છે? વિષ્ણુ ભગવાનની પત્નીનું નામ લક્ષ્મી માતા. ઓકે. યસ. હવે અહીંયા જુઓ કેટલું સુંદર સુંદર લીલાઓ છે. અને આ જો અહીંયા કૃષ્ણજી છે, આનું ગોલોક વૃંદાવન ધામ છે. તેમની લીલાઓ કન્ટિન્યુઅસ ચાલતી હોય, અલગ અલગ લીલાઓ ચાલતી હોય. જેમ કે અહીંયા ફોરેસ્ટમાં છે, અને બધા જો બંદર છે, ગાયું છે, ચીતા છે, પછી બિલાડી છે, અને હંસ છે. એ રીતે બધા જ મળીને રહી રહ્યા છે. અહીંયા પણ કૃષ્ણજી એમની ગાયને પ્રેમ કરે છે. અહીંયા આ લીલા તો આપણે જોઈ હતી ને, કે માખણ ચોરે છે, પછી યશોદામાં અહીંયા ગોતતા ગોતતા આવે છે. તો આવી બધી લીલાઓ ચાલતી હોય છે. પછી કૃષ્ણજી અને સુદામાજીની સ્ટોરી કહું તમને. તો કૃષ્ણ અને સુદામા છે ને, એ લોકો ફ્રેન્ડ્સ હતા. ત્યાં ગુરુકુળ ફ્રેન્ડ્સ બન્યા હતા એ લોકો. તો એકવાર આ લોકોને કીધું હતું, હવે અહીંયા એમના શિક્ષા ગુરુ છે, તો કૃષ્ણજી અને સુદામા એ લોકો વાંચી રહ્યા છે, ભણી રહ્યા છે. આઈ ગેસ આ બલરામજી છે, બટ આઈ ડોન્ટ નો, મે બી બલરામજી છે. પણ સુદામા પણ અહીંયા જ ભણતા હે ને. કૃષ્ણજી અને સુદામા અહીંયા ફ્રેન્ડ્સ હતા, ખૂબ સરસ ફ્રેન્ડ્સ હતા, બેસ્ટ ફ્રેન્ડ્સ આપણે કહીએ ને, એવા બેસ્ટ ફ્રેન્ડ્સ હતા. એક દિવસ એમને જવાનું હતું જંગલમાં, અને વનમાં જઈને લાકડા તોડવાના હતા. લાકડા તોડીને લાવવાના હતા. તો ગુરુમાં હતી ને જેમે, તો ગુરુમાએ મતલબ ગુરુમાએ છે ને બંનેને આપ્યું હતું. સુદામાને એની પોટલી બાંધીને કોલું આપ્યું હતું, ચણા થોડા આપ્યા હતા. અને એમને કીધું હતું કે તમે લઈ જાઓ, અને તમને ભૂખ લાગશે ને રાતના, તો તમે લોકો ખાઈ લેજો. તો માતાજી સુદામા, હરે કૃષ્ણ. તો જ્યારે સુદામા હોય છે ને, તો ઠંડી, વરસાદ ખૂબ પડે. તો છે ને અહીંયા હવા કેવી ચાલે છે, તો વરસાદ તો ખૂબ પડે. સુદામાજીને લાગી હતી ભૂખ, તો એ પૂરા ચણા એકલા જ ખાઈ ગયા. કૃષ્ણજીને આપ્યું જ નહીં ને. તો પછી કૃષ્ણજીને સમજાઈ ગયું કે અમે કઈ આપ્યું નથી. તો પણ પછી જ્યારે આગળ ચાલીને કૃષ્ણજીએ માંગ્યું કે મને પણ આપો, એમના પાસે કઈ હતું નહીં. પછી એક વખત શું આવે છે કે સુદામા ખૂબ ગરીબ હોય છે ને, સુદામા ખૂબ જ ગરીબ હોય છે. તો ગરીબ હોવાના કારણે એમના પાસે કઈ ખાવા માટે હોતું નથી, અને કઈ રહેતું નથી. તો એ કૃષ્ણજી પાસે જાય છે. પછી અને કૃષ્ણજી પાસે જ્યારે જાય છે, તો એમને કે છે ને મને કૃષ્ણજીથી મળવું છે. તો સૈનિકો ના પાડે છે કે અરે તમે કોણ છો? આવા ભિખારી હારે અમારા દ્વારકાધીશના શું, તમને શું લાગે છે તમે એમનાથી કોઈ હશો પણ? ત્યારે કૃષ્ણજીને યાદ આવ્યું. અને કૃષ્ણજી દોડતા દોડતા ગેટ પર સુદામાજીને રિસીવ કરવા ગયા. અને પછી જ્યારે સુદામાજીને અમે રિસીવ કર્યું, ત્યારે એમની આવ્યા, એમને મહેલમાં બેસાડ્યું, એમની સેવાઓ કરી. જો અહીંયા રાણી સેવા કરે છે, જે ગોપીઓ છે, હા, એમની સેવા કરે છે. કૃષ્ણજી સ્વયં સુદામાના પગ ધોવે છે એને. તો અને પછી સુદામા કે છે કે મારા પાસે તો ખાલી એક થોડા સા કહી શકાય આપણે પવા હતા એમના પાસે, તો થોડા સા પવા છે બસ મારા પાસે, બાકી તો કાંઈ નથી તમને દેવા. મને કઈ આપશો કે? હા, રાઈસ, મે બી રાઈસ. તો પછી એમ કે છે કે તમે આપશો કે મને, મતલબ મારા પાસે તો કઈ છે જ નહીં. તો એના વિષયમાં જ હું તમારાથી વાત કરવા આવ્યો છું. તો કે છે કે તમે તો કે છે કે સુદામા તું ચિંતા શું કામ કરે છે, તું કર ઘરે તો જા. તો પછી ઘરે જાય છે ને, તો જોવે છે કે એમનું જે કુટિયા હતી એના બદલેમાં પૂરું એક સારું શું મહેલ આવી જાય છે.
એમની રાણીઓ સરખા મસ્ત સરસથી શ્રૃંગાર કરીને બહાર આવે છે. તો એવી કૃષ્ણજીની કૃપા છે કે તમે સ્મરણ પણ કરો ને એમને અને તમે હેલ્પ માંગો ને તો કૃષ્ણજી આઉટ ઓફ ધ વે જઈને તમને હેલ્પ કરે છે. પછી 8.22 8.28 શું કે છે જુઓ, વેદેષુ યજ્ઞેષુ તપસ્સુ ચૈવ દાનેષુ યત પુણ્ય ફલમ પ્રદિષ્ટમ અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા યોગી પરમ સ્થાનમુપૈતિ ચાદ્યમ. જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગોને સ્વીકાર કરે છે તે વેદાધ્યયન, તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા સાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નથી. તે કેવળ ભક્તિ કરવાના તો તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે અને અંતે સર્વોપરી સનાતન ધામને પામે છે. તો અહીંયા કૃષ્ણજી કહે છે કે જે લોકો ભક્તિનો સ્વીકાર કરે છે, ભક્તિ માર્ગનો સ્વીકાર કરે છે, સતત નામનો જપ કરે છે, અને તો એ લોકો જે લોકો વેદ વાંચતા હોય ને, યજુર્વેદ, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, જે લોકો તપ કરતા હોય, મોટા મોટા યજ્ઞ કરતા હોય, ખૂબ દાન કરતા હોય, એ બધું કરવાથી જેટલું ફળ મળે છે ને, એ ખાલી ભક્તિ બી કરો ને, ખાલી નામ જપ કરો ને, સતત ભગવાનને ધ્યાન રાખો ને, તો પણ તમને આ બધા ફળો પ્રાપ્ત થશે. આવું કૃષ્ણજી કે છે. અને આ સર્વો તો આ જે ફળ છે એ તો તમને મળવાનું જ છે, એના સાથે તમે સર્વોપરી સનાતન ધામ ને પામો. સર્વોપરી સનાતન ધામ એટલે આપણું ગોલોક વૃંદાવન ધામ છે ને. હવે તો એક ખૂબ જ સરસ નાનકડું કીર્તન છે. જય રાધા માધવ કુંજ બિહારી, જય રાધા માધવ કુંજ બિહારી, જય ગોપી જન વલ્લભ ગિરિવરધારી, જય ગોપી જન વલ્લભ ગિરિવરધારી, જય રાધા માધવ કુંજ બિહારી, યશોદાનંદન વ્રજ જન રંજન યમુના તીરવનચારી, જય રાધા માધવ કુંજ બિહારી. આવું એક સરસ કૃષ્ણજીનું નાનકડું કીર્તન છે ને. તો આવી રીતે આપણે સતત ચિંતન કરતા રહેવાનું છે કૃષ્ણજીનું. આપણે મૃત્યુનું કેવું છે હવે કે હમણાંથી શું કામ આપણે મૃત્યુની ચર્ચા કરીશ, કેમ કે આપણને ખબર નથી ને. કોઈ અહીંયા અમરપટ્ટો લઈને નથી આવ્યો કે ભાઈ જીવતા જ રહેશું, જેટલું મનમાં આવે એટલા વાર આપણે જીવતા જ રહેશું, એવું તો નથી. આપણા હાથમાં આપણી મૃત્યુ નથી. આપણને ખબર પણ નથી કે નેક્સ્ટ આપણે ક્યારે કોની મૃત્યુ થશે, હે ને. આવતા ક્ષણમાં શું થવાનું છે આપણને ખબર નથી, તો મૃત્યુ તો દૂરની વાત. તો એટલે જ આપણે સતત ચિંતન કરતા રહીએ છીએ ભગવાનનું, સો દેટ જ્યારે પણ આવે આપણે કોઈ ચિંતા ન થાય, હે ને. તો એવી જ રીતે ચાલો એક સાથે મળીને આપણે હરે કૃષ્ણ મહામંત્ર નો જાપ કરીએ બધાય. ભાઈ હાથ ઊંચા કરીને હરે કૃષ્ણ 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 હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, હરે માતાજી, હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ. યસ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, ભગવદ ગીતા કી જય, ગુરુ મહારાજ કી જય. તમે મને આટલી વારથી સાંભળ્યું એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. પ્લીઝ હરે હરે કૃષ્ણ.